Okay. Now, are you able to see the screen? Everybody? हाँ सर. Yes. Yes, sir. Okay, thank you very much. So in the last lecture, we have already discussed two tokens. First is keyword and second one is a identifier. Now, today we are going to discuss about constants. Constant मतलब અચળ value. Variable અને constant માં difference શું છે? What is the difference between constant and variable? Variable value can be changed, while the value of constant cannot be changed. The fixed value that does not change during the execution of your program is called constant. એવી વેલ્યુ કે જે પ્રોગ્રામના એક્ઝિક્યુશન દરમિયાન ચેન્જ ના થઈ શકે એને આપણે કોન્સ્ટન્ટ કહીએ છીએ. ગુજરાતીમાં જેને કહેવાય અચળ સંખ્યા. કોન્સ્ટન્ટ મીન્સ અચળ સંખ્યા. તો આવા અલગ અલગ ટાઈપના કોન્સ્ટન્ટ you can take in a C language. You can take lots of different kinds of constant in C language. C support following constants. So here you can divide the constant in two parts: numeric constants and character constants. Constant is divided into two parts. The first one is called numeric constant and second constant is called character constant. The numeric constant, someone mic is disturbing the whole lecture. કોઈનું mic ચાલુ છે? Yes, નકારી. હેલો, mic off કર દો. Okay. So there are two types of constant. Constant मतलब અચળ value. C language માં જે અચળ value આપણે લઈએ અને આપણે constant કહીશું. તો એમાં બે પ્રકારના constant હોય છે: numeric constants અને character constant. એમાં numeric constant ના પાછા બે ભાગ છે: integer constant અને real constant. Similarly, character constant is also divided into two parts: single character constant and string constant. So here ન્યુમેરિક કોન્સ્ટન્ટમાં પાછા આવી જઈએ. તો ન્યુમેરિક કોન્સ્ટન્ટની અંદર આપણે બે વાત કરી કે ઇન્ટીજર કોન્સ્ટન્ટ અને રિયલ કોન્સ્ટન્ટ, એમ બે ભાગમાં એ કોન્સ્ટન્ટને વેચી શકાય. અને કેરેક્ટર કોન્સ્ટન્ટના પણ બે ભાગ છે. તો જેમાં ન્યુમેરિક કોન્સ્ટન્ટમાં જે ઇન્ટીજર કોન્સ્ટન્ટ છે એના ત્રણ પાર્ટ છે. એના પાછા ત્રણ પાર્ટ છે: ડેસિમલ integer constant, octal integer constant અને hexadecimal integer constant. integer ના પાછા ત્રણ ભાગ: decimal, octal અને hexadecimal. Here you can see, yes, there are three types of decimal constant. integer constant માં ડેસિમલ ના પાછા ત્રણ પ્રકાર છે. અરે ઇન્ટીજર કોન્સ્ટન્ટ ના ત્રણ પ્રકાર છે: ડેસિમલ, ઓક્ટલ અને હેક્સાડેસિમલ. તો ડેસિમલ મતલબ કેવા કોન્સ્ટન્ટ કે જે 0 થી 9 ડિજિટ ના બનેલા હોય. ઇટ ઇઝ કોલ્ડ ડેસિમલ ઇન્ટીજર. આપણે જે જનરલ યુઝ કરીએ છીએ 10, 20, 50, 100, 200, 300, 400, 500, 5445, આ બધા જ ડેસિમલ કોન્સ્ટન્ટ માં લઈ શકાય. ઇટ ઇઝ અ સેટ ઓફ ડિજિટ. ડિજિટ મતલબ આંકડા, આંકડાનો સેટ છે. ઇટ ઇઝ અ કલેક્શન ઓફ ડિજિટ, આંકડાનું કલેક્શન. અને એ બનેલું શાનું છે? 0 થી 9 ડિજિટનું. મતલબ કોઈ પણ ડેસિમલ ઇન્ટીજર કોન્સ્ટન્ટ હશે તો એની જે નંબર છે એ કેવી રીતે બનશે? 0 થી 9 ડિજિટનું બનશે. 123 -321 65,435 +78. તો આની અંદર પ્લસ અને માઇનસ સાઇન પણ હોઈ શકે. There are some valid example is given in the slide.
આ કેટલાક વેલિડ એક્ઝામ્પલ એ આપેલા છે. તો આપણે જે આંકડાઓનો યુઝ કરીએ છીએ એ બધા ડેસિમલ ઇન્ટીજરમાં આવે. આમાં પોઈન્ટ વાળી વેલ્યુ નહીં આવે, કેમ કે ઇન્ટીજર છે. ઇન્ટીજર મતલબ પૂર્ણાંક. પૂર્ણાંક સંખ્યાઓ કોન્સ્ટન્ટ તરીકે આપણે લઈએ તો આ બધા એક્ઝામ્પલ એમાં લઈ શકાય. ઓક્ટલ જે વેલ્યુ છે, ઓક્ટલ મીન્સ ડેસિમલ કરતા થોડાક અલગ છે. ઓક્ટલનો જે નંબર હોય એ 0 થી 7 નો બનેલો હોય. ઇટ ઇઝ મેડ અપ ઓફ અ 0 to 7 ડિજિટ. મતલબ આ 37 છે ફોર એક્ઝામ્પલ, તો એ ઓક્ટલ નંબર કહી શકાય. 0 પણ ઓક્ટલ નંબર કહી શકાય. 435 ઓક્ટલ નંબર કહી શકાય. 055 આ પણ ઓક્ટલ નંબર કહી શકાય. પણ ધારો કે હું કોઈ એવો નંબર લખું 835, તો 835 એ ઓક્ટલ નંબર નથી, કેમ કે ઓક્ટલ નંબર જે છે ઇટ ઇઝ મેડ અપ ઓફ અ 0 to 7 ડિજિટ. 0 થી 7 નંબરનો જે બનેલો હોય, એના સિવાય એની તમારી મતલબ આગળ વેલ્યુ હોય નહીં. દાખલા તરીકે આપણે ડેસિમલની વાત કરીએ. ડેસિમલમાં ધારો કે નંબર્સ બોલવા હોય તો કેવી રીતે બોલીએ છીએ? 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 આ રીતે આપણા નંબર સિસ્ટમ આગળ વધે છે. એમ ઓક્ટલ નંબર સિસ્ટમ જે છે એ કેવી રીતે આગળ વધશે? તો 0 1 2 3 4 5 6 7 7 પછી સીધું 10 આવી જાય. 7 10 11 12 13 14 15 16 17 then 20 21 22 23 આ રીતે આ ઓક્ટલ ઇન્ટીજર આગળ વધે. ઓક્ટલ ની જે કહેવાય કે જો તમે આની નંબર સિસ્ટમ યુઝ કરો તો એમાં આ રીતે એકડી બને 0 થી 7 ડિજિટની. અને હેક્સાડેસિમલ નંબર છે એ કેવી રીતે બનશે? તો એ 0 થી 9 ડિજિટ અને A to F. 0 થી 9 ડિજિટ અને A to F થી બને. મતલબ કેટલાક વેલિડ એક્ઝામ્પલ આપ્યા છે. x2, તો આ હેક્સાડેસિમલ નંબર છે, વેલિડ હેક્સાડેસિમલ નંબર. x2 એ વેલિડ નથી. આઈ થિંક ઇટ્સ રોંગ, આપણે લખવામાં થોડી ભૂલ થઈ છે. x ના આવી શકે. અહીં લખી દઈએ સપોઝ f2, ઇટ ઇઝ ઓકે. f2 લખશો તો ચાલે. f2 ઇઝ અ વેલિડ હેક્સાડેસિમલ નંબર. 57 is also hexadecimal number. 50A, so it is also a hexadecimal number. તો આનું જે આંકડો બને એ કેવી રીતે બને? 0 થી 9 અને A to F માંથી કોઈ પણ અક્ષર હોઈ શકે. A5 આ પણ હેક્સાડેસિમલ નંબર કહી શકાય. આની જો તમારે આની નંબર સિસ્ટમ કેવી રીતે બને? તો 0 1 2 3 4 5 6 7 8 9 9 પછી A B C D E F પછી આગળ વધે 10, રાઈટ. એ રીતે પછી 11 12 13 14 15 16 17 18 19 20 પછી 21 ની જગ્યાએ 2A એ રીતે આગળ વધે, રાઈટ. તો આની અંદર મતલબ 0 to 9 ડિજિટ બી હશે અને A to F પણ હશે. આનો જે આંકડો હશે એમાં 0 to 9 ડિજિટ અને A to F હોઈ શકે. તો આ ઇન્ટીજર કોન્સ્ટન્ટમાં પાછા 3 પ્રકાર છે: ડેસિમલ, ઓક્ટલ અને હેક્સાડેસિમલ ઇન્ટીજર કોન્સ્ટન્ટ. આપણે આગળ વાત કરી પ્રમાણે કોન્સ્ટન્ટના બે પ્રકાર, ન્યુમેરિક અને કેરેક્ટર કોન્સ્ટન્ટ. એમાં ન્યુમેરિક કોન્સ્ટન્ટમાં ઇન્ટીજર કોન્સ્ટન્ટના 3 પ્રકાર: ડેસિમલ, ઓક્ટલ અને હેક્સાડેસિમલ. અત્યારે હવે આપણે વાત કરીશું રિયલ કોન્સ્ટન્ટ. રિયલ કોન્સ્ટન્ટમાં કયા આવશે? ફ્રેક્શનલ પાર્ટ હોય ડેસિમલ મતલબ પોઈન્ટ વાળી વેલ્યુ, રિયલ વેલ્યુ મતલબ પોઈન્ટ વાળી વેલ્યુ, અપૂર્ણાંક સંખ્યાઓ. For example, the digit, a sequence of digit with fractional part, or you can say a sequence of digit with decimal point. So it is called
रियल कॉन्स्टंट। तो रियल कॉन्स्टंट केवा हशे? 5.45, 3.14, 56.89, फॉर एग्जाम्पल -67.89, 567। तो आवा पॉइंट वाली वेल्यू होय तो ए तमे आने रियल कॉन्स्टंट कही शको। सो सीक्वेंस ऑफ डिजिट विथ फ्रेक्शनल पार्ट तो एने आपणे रियल कॉन्स्टंट कहीशुं। तो न्यूमेरिक ना बे भाग छे, इंटीजर अने रियल। इंटीजर ना 3 भाग, ऑक्टल, डेसिमल, हेक्साडेसिमल અને रियल કોન્સ્ટન્ટ મીન્સ પોઈન્ટ વાળી વેલ્યુ વાળા કોન્સ્ટન્ટ એને આપણે કહીશું रियल કોન્સ્ટન્ટ। એના સિવાય આ ભાગ થયો કયો? ન્યુમેરિક કોન્સ્ટન્ટ ની વાત કરીએ આપણે। હવે આવીએ કેરેક્ટર કોન્સ્ટન્ટ ઉપર। કેરેક્ટર કોન્સ્ટન્ટ જે છે એમાં બે પ્રકાર છે, સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ અને સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ। Character constant is divided into two parts, single character constant and string constant। અત્યારે હવે આપણે ચર્ચા કરીશું સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ ની। તો સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ it is made up of a single quotation mark। દાખલા તરીકે અહીં એક્ઝામ્પલ આપેલા છે સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ ના। સપોઝ સિંગલ કોટેશન માં કેપિટલ આર, it is always written in a single quote। આ સિંગલ કોટેશન શરૂ થશે, પછી કેરેક્ટર વન કેરેક્ટર સિંગલ કેરેક્ટર લખાશે, સિંગલ કોટેશન કમ્પ્લીટ થશે। તો સપોઝ કેપિટલ આર, સ્મોલ સી, સ્મોલ એ, કેપિટલ એ, ઇવન સ્પેસ, મતલબ કશું જ નહીં, એક સિંગલ કોટ શરૂ કર્યો, સ્પેસ મૂકી, સિંગલ કોટ કમ્પ્લીટ કર્યો, તો સ્પેસ ઇટ ઇઝ ઓલ્સો અ સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ। So single character constants means single character enclosed with single quotation. It is called single character constant. It contains a single character enclosed within a pair of single quotation mark. Here you can see. तो સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ એક જ કેરેક્ટર ના બનેલા હોય અને એ એક કેરેક્ટર જે છે એ સિંગલ કોટેશન થી એન્ક્લોઝડ કરેલો હોય। અને આ દરેકે દરેક સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ ની ઇક્વિવેલન્ટ આસ્કી વેલ્યુ હોય છે। દરેકે દરેક સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ ની ઇક્વિવેલન્ટ આસ્કી વેલ્યુ હોય છે। તો આ આસ્કી વેલ્યુ શું છે એ આપણે પાછળથી ચર્ચા કરીશું। પ્રોગ્રામિંગ ની અંદર પણ થોડુંક આનો ઉલ્લેખ આપણે કરીશું, આગળ જતા આનો એક પ્રોગ્રામ બનાવીશું આપણે, એની અંદર આની વાત કરીશું। તો આ દરેક સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ ની એક ઇક્વિવેલન્ટ આસ્કી વેલ્યુ પણ હોય છે। એની ચર્ચા આપણે પ્રોગ્રામિંગ જ્યારે કરીએ ત્યારે મને જરા યાદ કરાવજો, આસ્કી વેલ્યુ વાળી ચર્ચા એની અંદર થઈ જશે। ઓકે, સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ। स्ट्रिंग कॉन्स्टंट्स मीन्स इट इज मेड अप ऑफ मोर देन वन कैरेक्टर। एक करता वधारे कैरेक्टर नो समूह स्ट्रिंग कॉन्स्टंट कहीशुं आपणे। दाखला तरीके डबल कोटेशन में हेलो, आने आपणे कहीशुं स्ट्रिंग। डबल कोटेशन में राम, इट इज अ स्ट्रिंग कॉन्स्टंट। डबल कोटेशन में 1981 आ छे आंकड़ा, पण डबल कोटेशन में मूको तो एने कहीशुं स्ट्रिंग कॉन्स्टंट। It is called string constant. So it contains a sequence of characters enclosed within a double quote. तो string constant हमेशा double quote में लखाशे અને single character constant हमेशा single quotation में लखाशे। So આટલી પ્રકારના constant તમે તમારી C લેંગ્વેજ માં લઈ શકો। C લેંગ્વેજ ની અંદર આપણે આટલા પ્રકારના constant લઈ શકીએ। કોન્સ્ટન્ટ નું એક એક્ઝામ્પલ જોઈશું એટલે આપણને કોન્સ્ટન્ટ નો આઈડિયા આવી જશે। હિયર કોન્સ્ટન્ટ, ન્યુમેરિક કોન્સ્ટન્ટ, કેરેક્ટર કોન્સ્ટન્ટ। ન્યુમેરિક કોન્સ્ટન્ટ માં ઇન્ટીજર કોન્સ્ટન્ટ, એમાં 3 પ્રકારના, ડેસિમલ, ઓક્ટલ, હેક્સાડેસિમલ। रियल કોન્સ્ટન્ટ मतलब પોઈન્ટ વાળી વેલ્યુ 10.50, 3.14 આ रियल કોન્સ્ટન્ટ ગણાશે। સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ मतलब સિંગલ કોટેશન માં આર, સિંગલ કોટેશન એ, આ એને કહીશું આપણે સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ। અને સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ मतलब ડબલ કોટેશન માં કોઈ સ્ટ્રિંગ હોય, ડબલ કોટેશન માં રામ, ડબલ કોટેશન માં લક્ષ્મણ, એનીથિંગ, આ બધું જ આપણે એને સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ કહી શકીએ। આનો એક પ્રોગ્રામ જોઈએ એટલે આપણને કોન્સ્ટન્ટ નો ટોટલ આઈડિયા આવી જશે। સો લેટ અસ મેક વન પ્રોગ્રામ ફોર કોન્સ્ટન્ટ। પ્રોગ્રામ હું બનાવું છું।
ઓકે, બધાને બ્લુ સ્ક્રીન દેખાય છે બરાબર? हाँ सर। यस सर। ઓકે, ચલો આ પ્રોગ્રામનું નામ કંઈક લખી દઈએ. કોન્સ્ટન્ટ છે તો કોન્સ્ટન્ટ નામ આપીએ, કોન્સ્ટન્ટ ડોટ સી. ઓકે, સૌથી પહેલા હેડર ફાઇલ ઇન્ક્લુડ stdio.h, include conio.h, void main void. ચલો હું અહીં અલગ અલગ પ્રકારના કોન્સ્ટન્ટ ડિક્લેર કરું. કોન્સ્ટન્ટ ડિક્લેર કરવા માટે કોન્સ્ટન્ટ કીવર્ડ એક યુઝ થાય છે, CONST, કોન્સ્ટન્ટ. ધારો કે હું અહીં લખું ઇન્ટીજર એક્સ, તો આ એક્સ વેરિયેબલ ગણાય. આગળ જો હું કોન્સ્ટન્ટ કીવર્ડ વાપરી દઉં, કોન્સ્ટન્ટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ કીવર્ડ, તો આ કોન્સ્ટન્ટ કીવર્ડ આગળ લખવાથી આ એક્સ જે છે એ કોન્સ્ટન્ટ બની જશે. મતલબ એક્સ ની વેલ્યુ તમે ચેન્જ ના કરી શકો. એક્સ બરાબર જે કંઈ પણ વેલ્યુ આપણે લઈશું, that should not be changed, that does not change during the execution of your program. એ ચેન્જ થશે નહીં. દાખલા તરીકે કોન્સ્ટન્ટ ઇન્ટીજર એક્સ બરાબર ધારો કે હું લઈ લઉં 5, તો એક મેં એક્સ નામનો કોન્સ્ટન્ટ લીધો કે જેની વેલ્યુ કેટલી છે 5. આ કયો કોન્સ્ટન્ટ કહેવાશે? કોણ કહેશે બોલો? આપણે જે જુદા જુદા પ્રકારના જોયા, ડેસિમલ, પેલા શું કહેવાય ઇન્ટીજર કોન્સ્ટન્ટ જોયા, સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ, સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ, પછી રિયલ કોન્સ્ટન્ટ, તો આમાં આ કયું કહેવાય? આ કોન્સ્ટન્ટ કયું કહેવાશે? ઇટ ઇઝ અ ડેસિમલ ઇન્ટીજર કોન્સ્ટન્ટ. આ જે કોન્સ્ટન્ટ લીધો એ કયું કહેવાશે? ડેસિમલ ઇન્ટીજર કોન્સ્ટન્ટ. આ 0 થી 9 ડિજિટ નો બનેલો હશે. દાખલા કે આમાં વેલ્યુ બદલી બી શકાય, દાખલા 509. ચલો, તો આ જે ઇન્ટીજર વેલ્યુ 509 છે એ એક્સ નામના કોન્સ્ટન્ટ ને મળી ગઈ. તો આ એક્સ નામનો કોન્સ્ટન્ટ બન્યો જેની વેલ્યુ 509 છે. આ ડેસિમલ ઇન્ટીજર કોન્સ્ટન્ટ થયો. એક બીજો કોન્સ્ટન્ટ લઉં, કોન્સ્ટન્ટ ફ્લોટ y is equal to suppose 3.25. આ કયું કોન્સ્ટન્ટ થયું? કોણ કહેશે? આવો કોન્સ્ટન્ટ લો તો કયું કોન્સ્ટન્ટ કહેવાય? યસ, એનીબડી? આ પ્રકારનું કોન્સ્ટન્ટ કયું કહેવાશે? જે સાચો ખોટો કોઈ તો જવાબ આપો. रियल कांस्टेंट। रियल कांस्टेंट, वेरी गुड. सो इट इज अ रियल कांस्टेंट. चलो एक सिंगल कैरेक्टर कांस्टेंट भी लऊं, कांस्टेंट कैरेक्टर, એની ડેટા ટાઈપ કેરેક્ટર લેવી પડે, રાઈટ? જો તમારે કેરેક્ટર કોન્સ્ટન્ટ લેવું હોય તો ડેટા ટાઈપ કેવી લેવી પડશે? કેરેક્ટર. દાખલા કે નામનો વેરિયેબલ લઉં અથવા તો જેડ લઈ લઉં. ચલો જેડ. Z is equal to single character constant is always written in a single quote. અહીં મારે સિંગલ કોટમાં લખવું પડશે. દાખલા કે R. આ R જે થયો it is a single character constant. It is written in a single quotation. અને એક સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ લઈ લઉં. કોન્સ્ટન્ટ કેરેક્ટર, સ્ટ્રિંગ માં પણ કેરેક્ટર ડેટા ટાઈપ લેવું પડશે. પણ સ્ટ્રિંગ જે છે એની અંદર એક કરતા વધારે કેરેક્ટર હશે. તો અહીં ધારો કે એક વેરિયેબલ લઉં સ્ટ્રિંગ માટે p નામનો વેરિયેબલ. તો p અથવા તો નેમ લેવું છે, મારે એક નેમ લેવું છે ને, તો નેમ નામનો વેરિયેબલ લઉં. નેમની અંદર અહીં એરે ડિક્લેર કરવું પડે. આ એરે શું છે હમણાં નહીં ખ્યાલ આવે, એ આપણે આગળ જતા ચેક કરીશું. પણ અત્યારે હું તમને ડાયરેક્ટ પ્રોગ્રામિંગમાં બતાવું છું કે સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ લેવું હોય કેવી રીતે લઈ શકાશે. કોન્સ્ટન્ટ કેરેક્ટર નેમ 100, મતલબ અહીં 100 કેરેક્ટર સુધી તમે લઈ શકો. અહીં હું લખી દઉં સપોઝ રામ સેમિકોલોન. તો મેં અલગ અલગ ટાઈપના કોન્સ્ટન્ટ અહીં ડિક્લેર કર્યા છે
પહેલો છે એ ડેસિમલ ઇન્ટીજર કોન્સ્ટન્ટ છે, બીજો છે એ રિયલ કોન્સ્ટન્ટ છે, ત્રીજો છે સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ છે, ચોથો છે એ સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ છે. આને હું પ્રિન્ટ કરાવું, CLR SCR લખી દઈએ અને આ બધાને પ્રિન્ટ કરાવીએ. printf decimal integer constant is equal to %d ડબલ કોટેશન કમ્પ્લીટ /n આપી દઈએ અને કોમા કરી અને x લખી દઈએ. printf બીજો છે રિયલ કોન્સ્ટન્ટ છે, રિયલ કોન્સ્ટન્ટ is equal to %f /n કોમા કરી લખી દઈએ y. printf બીજો છે સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ છે, સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ is equal to %c. ઓકે, અહીં ફોર્મેટ સ્પેસિફાયર કઈ યુઝ થશે? %c. કેરેક્ટર પ્રિન્ટ કરાવવું હોય એક કેરેક્ટર તો તમારે ફોર્મેટ સ્પેસિફાયર %c યુઝ થશે. /n કોમા z નામનો વેરિયેબલ છે તો z લખી દીધું સેમિકોલોન. અને ચોથું printf string constant string constant is equal to ઓકે, આમાં ફોર્મેટ સ્પેસિફાયર આવશે %s. ત્યારે સ્ટ્રિંગ પ્રિન્ટ કરવી હોય તો %s, સિંગલ કેરેક્ટર પ્રિન્ટ કરવું હોય તો %c, ફ્લોટ વેલ્યુ પ્રિન્ટ કરવી હોય તો %f અને ઇન્ટીજર વેલ્યુ પ્રિન્ટ કરવી હોય તો %d, ઓક્ટલ હોય તો %o વપરાય. આવા અલગ અલગ ફોર્મેટ સ્પેસિફાયર યુઝ થાય એને જેવી વેલ્યુ હોય એ પ્રમાણે. આવ આને હું કમ્પાઇલ કરું, પહેલા સેવ એક વખત કરી દઉં ફરીથી. હવે કમ્પાઇલ કરું, there is no error. ઓકે, આમાં એક હજી સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ આપણે પ્રિન્ટ કરાયો પણ એની વેલ્યુ પ્રિન્ટ ના કરીને યસ કોમા કરીને નેમ લખવું પડશે, કોમા કરીને નેમ. હવે ફરીથી કમ્પાઇલ કરું, આવ 0 વોર્નિંગ 0 એરર. રન કરું, એ વખત ડેસિમલ ઇન્ટીજર કોન્સ્ટન્ટની વેલ્યુ કેટલી આવી? 509. રિયલ કોન્સ્ટન્ટની વેલ્યુ 3.25 આવી. સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ r અને સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ ram. તો આ પ્રમાણે સિમ્પલ એક્ઝામ્પલથી આપણે કોન્સ્ટન્ટને સમજી શકીએ. ઓકે, આમાં જે કોન્સ્ટન્ટ લેવાથી શું થશે કે હવે ધારો કે આ x ની વેલ્યુ મેં 509 લીધી, હવે હું આ x ની વેલ્યુ બદલવા માંગતો હોઉં તો હું બદલી ના શકું. દાખલા તરીકે હું લખું ને કે x બરાબર 678, मतलब पहला मैं x ની વેલ્યુ 509 લીધી, પણ now I am writing x is equal to 678. So it is not possible. How કેમ possible નથી? Because x is a not a variable, x is a constant. વેરિયેબલ હોય તો એની વેલ્યુ બદલી શકાય. x ભલે પહેલા 509 હોય પછી 678 તમે કરી શકો જો એ વેરિયેબલ હોય તો. But if it is a constant, then its value does not change during the execution of your program. આ જે x ની વેલ્યુ 509 છે એને આપણે 678 કરી શકીએ નહીં. It is not possible. Why it is not possible? Because
x is a constant and constant means it does not change during the execution of your program. એને આપણે એક્ઝિક્યુશન દરમિયાન બદલી શકીએ નહીં. આપણા પ્રોગ્રામમાં એની વેલ્યુ બદલાઈ શકે નહીં. સો કોન્સ્ટન્ટ મતલબ અચળ વેલ્યુ, એને આપણે ચેન્જ કરી શકતા નથી. તો સી લેંગ્વેજમાં સિમ્બોલિક કોન્સ્ટન્ટ પણ લઈ શકાય. આપણે આગળ જોયું ને સિમ્બોલિક કોન્સ્ટન્ટ. દાખલા તરીકે પાઈ નામનો કોન્સ્ટન્ટ આપણે લેતા હતા તો કેવી રીતે લેતા હતા? ડિફાઇન પાઈ 3.14. તો આ રીતે બી લઈ શકાય. આ રીતે લો તો એને કહેવાય સિમ્બોલિક કોન્સ્ટન્ટ. અને આને જો આ રીતે ના લેવું હોય તો તમે પાઈને નીચે કોન્સ્ટન્ટ ફ્લોટ પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14 આવું પણ કરી શકાય. આવું આમ ના લેવું હોય, જો તમારે આને સિમ્બોલિક કોન્સ્ટન્ટ તરીકે ના લેવું હોય તો યુ કેન ટેક હિયર, અહીં લઈ શકાય. એવી રીતે કોન્સ્ટન્ટ ઇન્ટીજર નહીં પણ ફ્લોટ i is equal to 3.14. તો બે રસ્તા છે કોન્સ્ટન્ટ ડિફાઇન કરવાના. એક તો તમે સિમ્બોલિક કોન્સ્ટન્ટ તરીકે પણ તમે કોન્સ્ટન્ટ ડિફાઇન કરી શકો, અથવા તો પછી કોન્સ્ટન્ટ કીવર્ડ છે એ કોન્સ્ટન્ટ કીવર્ડની મદદથી પણ આપણે સી લેંગ્વેજમાં કોન્સ્ટન્ટ લઈ શકીએ. તો આ રીતે તમે કોન્સ્ટન્ટ ડિક્લેર અને ડિફાઇન કરી શકો. આપણે પેલી જે વાત કરતા હતા કે દરેકે દરેક સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટની એક આસ્કી વેલ્યુ હોય છે. હિયર જે ઝેડ નામનો કોન્સ્ટન્ટ છે એની વેલ્યુ છે સ્મોલ આર, રાઈટ? તો આ સ્મોલ આર જે છે એ સિંગલ કોટેશનમાં આપણે લખ્યું છે, એની આસ્કી વેલ્યુ પણ હોય છે. દાખલા તરીકે આ જે સ્ટેટમેન્ટ મેં લખ્યું ને, સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ %c, z, અહીં મેં %c ની જગ્યાએ %d લખી દઉં. સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ %d, %c લખીશ તો r પ્રિન્ટ થઈને આવશે. પણ જો હું %d લખીશ તો r ની જે આસ્કી વેલ્યુ છે એ આસ્કી વેલ્યુ ત્યાં પ્રિન્ટ થઈને આવશે. લેટ અસ ચેક. આને રન કરું. Here you can see 82. આની જે આસ્કી વેલ્યુ છે કેટલી છે? 82. તો કેપિટલ આર ની આસ્કી વેલ્યુ 82 છે. અહીં ધારો કે હું કેપિટલ એ કરી દઉં તો દાખલા તરીકે આ આર ની જગ્યાએ હું વેલ્યુ એ કરી દઉં, કેપિટલ એ. હવે રન કરું તો એની આસ્કી વેલ્યુ કેટલી આવે છે? ચેક, લેટ અસ ચેક. હિયર યુ કેન સી 65. સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટમાં કઈ વેલ્યુ આવી? 65. તો કેપિટલ એ ની વેલ્યુ છે 65. સ્મોલ એ કરીએ, આને રન કરું ફરીથી. હવે જુઓ વેલ્યુ કઈ આવે છે? 97. તો નાની એબીસીડી નો સ્મોલ એ હોય તો એની વેલ્યુ છે 97. કેપિટલ એ હોય તો જવાબ આવે છે 65. તો જેટલા બી સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ હોય એની એક પર્ટિક્યુલર આસ્કી વેલ્યુ હોય છે. સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ હેવ અ આસ્કી વેલ્યુ. અહીં દાખલા કે %c કરીશ તો આસ્કી વેલ્યુમાં જવાબ નહીં આવે, તો જવાબ કેરેક્ટરમાં આવશે. હવે જવાબ સ્મોલ એ આવશે. જુઓ, હવે હું રન કરું સેવ કરીને તો મારો જવાબ આવશે સ્મોલ એ. પણ ત્યાં જો હું %d કરીશ ફોર્મેટ સ્પેસિફાયરમાં તો જવાબ આવશે, કેટલો જવાબ આવશે? 97. એટલે કે એની આસ્કી વેલ્યુ આવશે. તો જેટલા બી સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ છે એની એક પર્ટિક્યુલર ઇક્વિવેલન્ટ આસ્કી વેલ્યુ હોય છે. ઓકે, તો આપણે કોન્સ્ટન્ટની વાત આજે કરી. આગળ જતા બીજી ચર્ચા કરીશું. સો વી વિલ કમ્પ્લીટ our lecture today. So let's complete today. Okay, thank you very much. આજનું લેક્ચર અહીં આપણે કમ્પ્લીટ કરીએ છીએ.